કરીએ જ છીએ, પણ તમારી જોડે આજે જે વાત તમારી સાંભળું તમને તે પરથી અમને ઘણું બધું જાણવા મળ્યું. એટલે હજુ સારું વર્ગને અમે બનાવી શકીએ એવી હું કોશિશ કરીશ. મારો આજે પહેલો જ સેમિનાર છે અને તમે જે અહીંયા અમને કીધું એ મને ગમ્યું અને સૌથી વધારે ટૉપિક મને બાળકોને કેવી રીતે શીખવું એ ગમ્યો. 1 થી 3 જ મારે ભણાવવાનું હોય છે એટલે મને ગમ્યું અને કિરણ બેદીનો વિડીયો ગમ્યો. આજના આ સેમિનારમાં મને શીખવું વિશે ખૂબ ગમ્યું, જેમાં બાળકોને કેવી રીતે શીખવવું, કેવી રીતે આપણે શીખવું એ રીતે જે ટૉપિક તમે કહ્યું તે ખૂબ ગમ્યું. અને બીજું કે આ કિરણ બેદીને જે વિડીયો બતાવી એમાં કહ્યું કે टीचर क्या है, कौन है, जो बातचीत में ही बता दे, खेल खेल में बता दे, ऐसा जो उसमें बोला वो મને ખૂબ ગમ્યું. આજની ટ્રેનિંગમાં શીખવું અને શીખવવું મેં વોલ્યુમ વિશે જાણવાનું મળ્યું. અને એક બાળક ડોબો હોય તેને આપણે ડોબો કહી શકતા નથી. હવે પછી કોઈ બી ટીચર બી કોઈ એક બાળકને કહી શકે. અને બીજું કે કિરણ બેટીનું ટીચરોના જે તમારું પહેલેથી છેલ્લે લગીનું ધ્યાન કેન્દ્રિત બધા પછી આમ તો મોટા ભાગે બધાનું ધ્યાન બહાર જ જતું હોય છે, પણ તમારું જોયું કે પહેલેથી છેલ્લે લગી બધા અહીં બેઠેલા બધાનું ધ્યાન તમારા પર હતું. એટલે ખૂબ જ સરસ ગમ્યું. અને જે વિષય હતા શીખવું, શીખવવું અને શિક્ષક વિશે ખૂબ જ સરસ હતા અને ખૂબ જ ગમ્યું. તેમાં મેઇન પોઈન્ટ હતો શીખવું. તેમાં 3 પોઈન્ટ મેળવવું, સમજાવવું અને આત્મસાત કરવું. તે મને ખૂબ જ ગમ્યા અને તે હું બાળક સુધી પહોંચાડું એવું કોશિશ કરું. હું શિક્ષક તો નથી, હું પ્રવૃત્તિ કેન્દ્ર ચલાવું છું હજીરામાં. પણ જે તમે વાત કરી ને અત્યાર સુધીમાં અમે ઘણી બધી ટ્રેનિંગો કરી ઘણી જગ્યાએ. જે આજે સમજની વાતો કરીને એ મને ખૂબ જ ગમી કે આ અમારા પ્રાઇમરી સરકારી સ્કૂલોના ટીચરો છે ને એ લોકોના સાથે કરવી જરૂરી છે. અને તમે જે રીતે વાત કરીને અમે બાળક સાથે એવી રીતે જ કામ કરીએ છીએ. મને એવું લાગતું હતું કે આ મારા માટે બરાબર નથી, પણ આજે જ્યારે જાણ્યું ને ત્યારે મને લાગ્યું કે ના, આ બરાબર. આ ટ્રેનિંગમાં મને જે 7 ટોપિક હતા તેમાંથી ક્લાસરૂમમાં અસરકારકતા કેવી રીતે જળવાય અને આદર્શ શિક્ષકનું વ્યક્તિત્વ કેવી રીતે હોય તે ટોપિક મને ખૂબ ગમ્યો. અને મેં આ ટ્રેનિંગમાં જે આ કિરણ બેદીની જે સીડી છે તે અમે તો એક્ટિવિટી સેન્ટર ચલાવ્યા છે એટલે અમને જે અમારા સ્ટાફના સાહેબ છે વિવેકભાઈ કે ભરતભાઈ જે અધૂરી છે તે પૂરી બતાવી અમારી એમ તો પહેલી જ ટ્રેનિંગ છે તે બધો ખ્યાલ તો નથી, પણ તમે જે શીખવ્યું ને ઘણું સારું લાગ્યું. અને જે શીખવવાનો ટોપિક હતો તે મને બહુ ગમ્યો. આજની ટ્રેનિંગ મને ખૂબ જ ગમી. પહેલું તો આજે બધા જ શિક્ષકો એકદમ મોટિવેટ થઈ ગયા કે ચાલો આજે હવેથી કંઈક બાળકોને કંઈક નવું શીખવીએ, અમારી પાસે પણ કંઈક હોય તો એમને આપીએ. બાળકો સાથે લાગણીથી કામ કરીશું અને એ લોકોને યોગ્ય રીતે શિક્ષણ મળે એવું અમે પ્રયત્ન કરીશું. શીખવા વિશે વાત જે મને ગમી તેમાં બાળકોનું ધ્યાન કઈ રીતે કેન્દ્રિત કરવું તેને પણ મને વધારે આનંદ આવ્યો. આમ તો આજની ટ્રેનિંગ તમને ફળદાયી લાભદાયી હશે જ, બરાબર છે. પણ મારે જે તમને કહેવાનું કે આજની ટ્રેનિંગમાં તમે જે શીખ્યા તે ઓછું વધારે ઘણું વધારે જે તમે શીખ્યા હોય તે એને જ્યાં સુધી તમે એપ્લાય નહીં કરશો, જ્યાં સુધી તમે તમારા માટે એને વાપરશો નહીં, ત્યાં સુધી આ ટ્રેનિંગનો કે આવી કોઈ પણ ટ્રેનિંગનો કોઈ મતલબ નથી રહેવાનો. એટલે મારી તમને સૌને એક જ રિક્વેસ્ટ છે કે આજની ટ્રેનિંગમાંથી તમે જે સારું શીખ્યા છે એને શક્ય એટલું વધારે તમે તમારા એજ્યુકેશન માટે અને બાળકો માટે એનો ઉપયોગ કરશો તો આજની ટ્રેનિંગ આપણા સૌના માટે ખરેખર ફળદાયી રહેશે. થેન્ક યુ. મને શીખવું અને કઈ રીતે શીખવવું તે પદ્ધતિ મને ખૂબ ગમી. બાળકોમાં સૌથી વધારે બોલવાથી જ શીખાય છે તે મને ખૂબ ગમ્યું અને દરેક વિદ્યાર્થીઓને બોલવા માટે મોકો આપવો જ જોઈએ તે ખૂબ સરસ હતું. શિક્ષક માટેની પરિભાષાની સમજ સરસ હતી. કિરણ બેદીની વિડીયો ક્લિપિંગ જેટલી પણ જોઈ તેમાંથી ઘણું જાણી શીખવા મળ્યું તે ખૂબ જ સરસ. પણ એનાથી ઘણી વિશેષ વસ્તુઓ પણ અમને જાણવા મળી છે
આમ તો અમારી ઘણી વસ્તુ અમે કરવા માંગીએ છીએ, પણ આપણી સામે જે અભ્યાસક્રમ છે અને સમય મર્યાદાને કારણે કરી શકતા નથી. બીજી એક વસ્તુ કે બાળકોને બોલતા કરવું, એ ટોપિક ખરેખર મને ખૂબ ગમ્યો, અસરકારક લાગ્યો. હું શાળામાં લાઇબ્રેરી લઉં છું પીરિયડ. હવે મેં એવું નક્કી કરી નાખ્યું છે આજથી જ કે લાઇબ્રેરીમાં હું પુસ્તક વાંચવા માટે આપતી હતી પીરિયડમાં, પણ હું હવે વાંચવા માટે નહીં આપી, એ પુસ્તક આગળથી આપી દઈશ. અને એમાંથી કોઈ ટોપિક તૈયાર કરીને આવીને મારી સામે બોલે એવો હું પ્રયત્ન કરીશ, જેથી બાળક બોલતો MBA થયેલા વ્યક્તિ કઈ રીતે આ બધું હેન્ડલ કરશે? આ એક મારા માટે ક્વેશ્ચન હતો, જે મારા પ્રિન્સિપલ મેમને પણ પૂછ્યો હતો, પણ તમને મળ્યા પછી એ ક્વેશ્ચન થોડા અંશે દૂર થયો. થોડા અંશે, કારણ કે જેટલું એટલે વન સાઇડ ઇન્ટરેક્ટ હતું, ટોટલી હા. એટલે નેક્સ્ટ ટાઈમ સર એ ફીડબેક છે કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ કોઈ એ કરો તો મે બી એઝ એન એક્ટિવિટી ટીચર હું પણ એ જ કહીશ કે વધારે પ્રવૃત્તિને લાવશો તો તમારું ગ્રુપ વધારે એક્ટિવેટ થશે. એટલે એ બાબતે મેં ફીડબેકમાં પણ લખ્યું છે. અને મને જે વધારે અસરકારક આ સેશનમાં લાગ્યું એ એક સારા શિક્ષક કઈ રીતે હોઈ શકે, એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, ક્લાસરૂમને કઈ રીતે અસરકારક બનાવી શકે, એ જે છેલ્લા તમારા મુદ્દા હતા અને ખાસ કરીને વિડીયો મેમનો અધૂરો રહી ગયો મને એની એટલે એ આવી વસ્તુ આમ કઈ નવીનતા લાવે તો વધારે ઉચ્ચાર સિદ્ધિ અને સ્પીડ, હવે એનો અમલ એમ તો અમે કરીએ જ છીએ ક્લાસમાં, પણ હવે પછી કરીશું. અને ક્લાસમાં 50% 75% અમે બોલતા હતા, 25% વિદ્યાર્થીને બોલવાનો સમય આપતા હતા, પણ હવે 50% અમે બોલીશું અને 50% એ બોલશે. શિક્ષક વચ્ચેનો જે ભેદ સમજાયો તે મને ખૂબ ગમ્યો. અને પછી જે વર્ગખંડમાં જતી વખતે એક આદર્શ શિક્ષક તરીકે આપણા કેવા લક્ષણો હોવા જોઈએ તેની સમજ આપી તે મને બહુ જ લેવાનો પ્રયત્ન કર્યો. શિક્ષકો પણ એવો આગ્રહ રાખે કે તમે તમારું જે નોલેજ છે એ બાળકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરો. માત્ર પગાર ધોરણને યાદમાં ન રાખતા બાળકો સુધી પોતાનું જે જ્ઞાન છે એ થોડી વહેંચવાની કોશિશ કરે કે તમે પણ તમારા બાળકોની એ જ આશા બીજા શિક્ષક પાસે રાખો છે તે ફળીભૂત થાય. બરાબર, અમે પણ શરૂ જ કરીએ છીએ. તે થોડું લાગ્યું, પણ પછીનું જે તમારું બિહેવિયર હતું ને અમારા પ્રત્યે જો તમે એક સક્સેસફુલ ટીચર બને એ પગલાં જે તમે અમને બતાવ્યા તે અમને વધારે મારા માટે ફર્સ્ટ ટ્રેનિંગ હતી. અને તમારી પાસેથી કઈ રીતના બાળકોને શીખવવું અને મારે પોતે બી કઈ રીતે એ લોકો જોડે વ્યવહાર કરવો એ જે મને જાણવા મળી ગયું એ મારા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું. અને આગળ બી અમને આ રીતે ટ્રેનિંગ મળી. એમાંથી સૌથી વધારે વિદ્યાર્થીઓને બોલવાની તક આપવું જોઈએ, એડવાન્સ હોમવર્ક આપવું જોઈએ. જેવા ટોપિક હતા તે ઘણા અસરકારક લાગ્યા અને એમ પર અમલ કરવાનું ઘણું વિચાર થાય. એમાંનું ઘણી જાણીએ છીએ, પણ બેને કહ્યું તેમ સમય મર્યાદા અમારા માટે બહુ જ જરૂરી છે. કારણ કે એક્ઝામ હોય ત્યારે એવું જરૂરી નથી કે અમુક એક બે ટોપિક આપણે છોડી દઈએ, એટલે કે અમારે કમ્પલસરી કરાવવાનું હોય. છતાંમાં પ્રયત્ન કરીએ કે જેટલું થાય એટલું સારો કરવાનો પ્રયત્ન કરીશું. અને હું પણ વાકચટા પર વધારે ધ્યાન આપું છું, કારણ કે જ્યાં સુધી બાળક બોલવામાં સારો ટેવાયો હોય તો 5 વિદ્યાર્થી અમુક વાર કેવું વ્યક્તિત્વ હોય, કોઈક વિજ્ઞાન મેળા જેવો હોય તો પ્રોજેક્ટ વિશે ઘણા છોકરા જાણતા હોય કમ્પ્લીટલી, પણ એ લોકોની વાકચટા નથી હોતી કે જેના કારણે એ લોકો રહી નથી શકતા. કારણ કે એમાં કોમ્પિટિશન હોય, જો વાકચટા જ ન હોય, બાળક સામે બોલી જ ન શકતો હોય તો પછી નંબરનો પ્રોબ્લેમ થઈ જાય. એટલે વાકચટા આ જે ટોકિંગ છે એ બાળકમાં લાવવું જરૂરી છે. અને સતત તમે જેમ કહો છો કે શિક્ષક દરેક ક્ષણે સરનો અનુભવ કરતો હોય છે, એ બાબતનો હોય ઘણું બધું નવું શીખવા મળ્યું. પણ એમાંથી મને જે શીખવું એ પહોંચે તો એનાથી એમ લાગે કે શીખવું એ ખૂબ જ નાનો શબ્દ છે, પણ આજે ખબર પડી કે એ ખૂબ જ વિસ્તારપૂર્વક એનો આન્સર મળ્યો એટલે મને ઘણું સારું લાગ્યું. બાળક કઈ રીતે શીખે છે અને શિક્ષકનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ એના વિશે મને થોડું વધારે જાણવા મળ્યું. અને થોડો સમય વધારે હોય તો વધારે વિસ્તૃત જાણી શકીએ. સામેથી થોડું ઓછું મળતું ને ટીચર્સ પાસે વધારે પડતું કરાવતા, પણ આજે અમને ટીચર્સને સંતોષ થાય છે કે ટીચર્સને પણ ક્લાસરૂમમાં કેવી રીતે રહેવાનું, બાળકને કેવી રીતે સાચવવાના અને એને કેવી રીતે બોલવાની તકો આપવાની એ રીતે જાણવા મળ્યું. ને ઘણી વાર સર એવું થાય કે તક તો આપીએ જ છીએ, પણ જે બાળકે નથી બોલવું ને એ નથી જ બોલતા, તો એને કેવી રીતે બોલતા કરવું તે શીખવું. એ તમારી વ્યક્તિગત ચેલેન્જ છે